જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે ભુજનગરનું દિવ્ય કથા પ્રસંગ યથાતુચિત સાંભળશું। સંવત 1879 માંગ ફાગણ માસ માંગ શ્રી નર નારાયણ દેવના મૂર્તિ પ્રતિષ્ઠા વખતે શ્રી હરિ ભુજનગર માંગ બિરાજતા હતા। એ વખતે સંતો ભક્તોની વિશાળ સભા માંગ ડોસાભાઈ વિપ્રે પૂછ્યું જે હે મહારાજ, આપ શ્રીને આ બ્રહ્માંડ માંગ પધારવાના જે હેતુ છે તે તો કહ્યા, પરંતુ તમારા પૂર્વે જે 24 અવતારો થઈ ગયા છે તે શું કાર્ય કરવા માટે થયા હતા તે કહો। ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે હે વિપ્ર, આ તમે બહુ સારો પ્રશ્ન પૂછ્યો છે, તે સર્વને સમજવા જેવો છે। તે લ્યો સાંભળો, હવે તમારા પ્રશ્નોના ઉત્તર કરીએ છીએ। જે એક સંકાદિક અવતાર થયો તે બ્રહ્માના સંકલ્પથી નૈષ્ઠિક ઉર્ધ્વ ધર્મને સ્થાપન કરવાને અર્થે છે। 2 વરાહ અવતાર થયો હતો, તે તો હિરણ્યાક્ષ દૈત્યનો સંહાર કરીને પાતાળ માંગથી પૃથ્વીને લઈ આવ્યાને અર્થે થયો છે। 3 યજ્ઞરૂપ અવતાર, તે તો સંસારી જીવોને યજ્ઞ કર્મ શીખવવાને અર્થે થયો છે। 4 હયગ્રીવ અવતાર, તે તો બ્રહ્માંડની ઉત્પત્તિ સમયે મધુને કંઈક નામે જે અસુર તે થકી બ્રહ્માંડની રક્ષા કરવાને અર્થે થયો છે। 5 નર નારાયણ અવતાર, તે તો ધર્મ અને મૂર્તિથી પોતે પ્રગટ થઈને અને તપ કરીને તે તપનું ફળ પોતાના ભક્તોને આપીને તેનો મોક્ષ કરવા માટે થયો છે। 6 કપિલદેવ અવતાર, તે તો કરદમ પ્રજાપતિ અને માતા દેવહૂતિ થકી તેને સાંખ્ય યોગનું જ્ઞાન આપવા માટે થયો છે। 7 દત્તાત્રેય અવતાર, તો ત્યાગ અને યોગ દેખાડવા માટે થયો છે અને તેમને 24 લક્ષ લઈને 24 ગુરુ કર્યા હતા। 8 ઋષભદેવ અવતાર, પરમહંસના ધર્મો શીખવવાને માટે અને 7મી ભૂમિકાનું જ્ઞાન દેખાડવા માટે થયો છે। 9 પૃથુ અવતાર, નીરસ સૃષ્ટિને રસાળ કરવા માટે થયો છે। 10 મત્સ્યાવતાર, સત્યવ્રત રાજાને પ્રલયની લીલા દેખાડવા ને તથા હયગ્રીવ દૈત્યને મારીને બ્રહ્માને વેદ આપવા માટે થયો છે। 11 કચ્છાવતાર, તો સમુદ્ર મંથન સમયે મંદરાચળ પર્વતપીઠ પર સ્થિર રાખવા માટે થયો છે। 12 ધન્વંતરી અવતાર, તે તો ઔષધિઓના નામ ગુણ તથા તેનો ઉપયોગ બતાવવા માટે થયો છે। 13 હરિ અવતાર, તે ગ્રાહ થકી ગજેન્દ્રની રક્ષા કરવા માટે થયો છે। 14 નૃસિંહ અવતાર, હિરણ્યકશિપુ દૈત્યને મારીને પોતાના ભક્ત જે પ્રહલાદ તેની રક્ષા કરવા માટે થયો છે। 15 વામન અવતાર, તે તો દેવતાના હિત અર્થે અને બલિ રાજાને છળીને તેની પાસેથી ત્રિલોકી લઈને ઇન્દ્રને આપવા માટે થયો છે। 16 હંસ અવતાર, સંકાદિકને જ્ઞાન આપવાને થયો છે। 17 નારાયણ અવતાર, તે તો પોતાની ઈચ્છાથી ધ્રુવજીને દર્શન આપીને તેને વરદાન આપવા માટે થયો છે। 18 મન્વંતર અવતાર, તે તો સ્વધર્મની મર્યાદા સ્થાપવાને માટે થયો છે। 19 પરશુરામ અવતાર, તે તો આસુરી ક્ષત્રિયોને હણવા માટે થયો છે। 20 રામાવતાર, તે તો રાવણાદિક રાક્ષસોને મારવા માટે થયો છે। 21 વ્યાસાવતાર, તે તો વેદના વિભાગ કરવા અને પુરાણાદિક શાસ્ત્રો પ્રગટ કરવા થયો છે। 22 કૃષ્ણાવતાર, કંસાદિક દુષ્ટ રાજાઓને મારવાને અર્થે થયો છે। 23 બુદ્ધાવતાર, તે તો બોધથી જીવોને જ્ઞાન આપવા માટે અને અસુરોને મોહ પમાડવા માટે થયો છે। 24 કલ્કી અવતાર, તે તો કળિયુગને અંતે અધર્મનો નાશ કરવા માટે અને સત્યયુગના ધર્મ સ્થાપવાને માટે થશે। ત્યાર પછી તે જ વિપ્ર ડોસાભાઈએ પૂછ્યું જે ભગવાનના ભક્તોને નિત્ય 6 કર્મ કરવાના છે, તે 6 કર્મ કયા તે કહો। ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે તો સાંભળો તે કહીએ છીએ। 1 સ્નાન, 2 ધ્યાન કરવું, 3 પૂજા કરવી, 4 સત્પુરુષનો સમાગમ કરવો, 5
ભગવાનના ગુણ ગાવા, છક ભગવાનના અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો. આ પ્રમાણે 6 કર્મ છે તે સત્સંગીઓને નિત્ય કરવા, તથા સત્સંગીઓને બ્રહ્મચર્ય વ્રત પાળવું, અને પારકી સ્ત્રીથી ધનુષ્ય જેટલે દૂર ચાલવું. તે ધનુષ્યનું પ્રમાણ તો 8 જવનો 1 આંગળ કહેવાય, અને 24 આંગળનો 1 હાથ કહેવાય, અને 4 હાથનું 1 ધનુષ્ય કહેવાય. આ પ્રમાણે શ્રીજી મહારાજે ત્યાગીના તથા ગૃહસ્થના ધર્મો સર્વ સભાજનોને કહ્યા. આ પવિત્ર પ્રસંગ શ્રી પુરુષોત્તમ લીલામૃત સુખ સાગર અધ્યાય 80 માંથી વાંચી આપ સૌને અતિ સ્નેહે કરી સંભળાવ્યો છે.